મિત્રો ઘણી બધી વખત વાદે વાદે જાય તે તત્વબોધ. કોઈ પણ વસ્તુ જ્યારે આપણને સમજણ ન પડતી હોય ત્યારે એના પ્રશ્ન આપણી પાસે હોવા જોઈએ અને પ્રશ્નોના ઉકેલ મળે. કદાચ કોઈ પુરાણો તમે જોઈ લો ત્યારે શું કહે છે કે સૂત નામના પુરાણીને સૌનકાદી ઋષિઓએ આ પ્રશ્ન કર્યો અને એના જવાબમાં સૂતજીએ આ જવાબ આપ્યો. એ કદાચ અને પછી તેને એના પ્રમાણ આપવામાં આવે. જ્યોતિષશાસ્ત્રની અંદર પણ આ તમારા પ્રશ્નોના સમાધાન ભવિષ્ય દર્શનના કાર્યક્રમથી એવા એક વિદ્યાર્થીનો આજે જ્યોતિષના વિદ્યાર્થી કહી શકાય એવા વિદ્યાર્થીનો આજે એક પ્રશ્ન છે કે મહેન્દ્રભાઈ, લગ્ન જીવનમાં મંગળ દોષને જ કેમ મહત્ત્વ આપવામાં આવે છે? બીજા બધા ગ્રહો શું દોષકારક નથી હોતા? મંગળને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે અને કુંડળીમાં મંગળ દોષ જ શા માટે જોવો જોઈએ, બીજા ગ્રહો કેમ નહીં? એક બાઇક મોટરસાઇકલ હોય તો મોટરસાઇકલને પણ અલગ અલગ પ્રકારે બધા જ વસ્તુઓ ભેગી થાય. એમાં એન્જિન આવે, એમાં ટ્યુબ ટાયર આવે, એમાં એનું વ્હીલ આવે, ઘણી બધી વસ્તુઓ અંદર ભેગી થાય ત્યારે એક એ વ્હીકલ બનતું હોય છે. એકથી કોઈ દળક એક સારું એન્જિન હોય એનાથી વ્હીકલ ન બને, સારું એક સ્ટેરિંગ એનાથી વ્હીકલ ન બને, બધી જ વસ્તુઓ ભેગી થાય. એમ કુંડળીની અંદર પણ જ્યારે આપણે લગ્ન મેલાપક કરતા હોઈએ ત્યારે બધી જ વસ્તુઓનો સંયોગ જોવાનો હોય છે. સૂર્યથી સૂર્યનું બળ, ચંદ્રથી ચંદ્રનું બળ, ગુરુથી ગુરુનું બળ. અને એવા સમયે કદાચ આપણે જ્યારે લગ્ન મેલાપક કરાવતા હોઈએ ત્યારે જાણવાવાળો યોગ્ય જ્યોતિષી છે શું કરશે? પંચધા મૈત્રીનો આગ્રહ રાખશે, તાત્કાલિક મૈત્રીનો આગ્રહ રાખશે અને સાથે સાથે કયો ગ્રહ કયા ગ્રહથી કેટલા અંશાત્મક દૃષ્ટિએ દૂર છે, એ સમસપ્તક યોગમાં છે, એ ત્રિરેકાદશ યોગમાં છે, એ દ્વાદશક યોગમાં છે, કયા પ્રકારના યોગમાં છે ને એના કારણે એને કેવા પરિણામો મળે એ વાત તો કરતા જ હોઈએ છીએ. પણ આપે વાત કરી મિત્ર મંગળની, તો મંગળ સામાન્ય રીતે તમને કહું કે તમારા લગ્ન જીવનની અંદર શું શું વસ્તુની જરૂર પડે આપણને? તો એક તો આત્મનિયંત્રણ. કોઈ પણ આમ જેને કહેવાય ને કે કોઈ પણ વસ્તુ તમે મનથી નક્કી કરો કે હવે હું બંધાઈ ગયો છું દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે, હવે મારે સ્થિર થવાનું છે અને આ બીજું કોઈ આપણને નાખે આત્મનિયંત્રણ. તો આત્મનિયંત્રણ હંમેશા મંગળના આધારે જોવાતું હોય છે. આત્મનિયંત્રણ કેવી રીતે થાય એ આપણને કુંડળીમાં મંગળ શીખવાડે છે. બીજું તમારે, કારણ કે ઘણી વખત કેવું છે, જ્યાં સુધી લગ્ન ન કર્યા ત્યાં સુધી કમાતા હોઈએ, ના કમાતા હોઈએ, પિતાના પૈસે લેર કરતા હોઈએ, ધંધો ચાલતો હોય, નોકરી કરીએ, વારંવાર બદલ્યા કરીએ, એ બધું લગ્ન પહેલાં બધું ચાલે. પણ લગ્ન વખતે તો આ બધું ખાસ પૂછવામાં આવે અને ત્યારબાદ એ દાંપત્ય જીવનની સુખાકારીમાં આ ઈચ્છા શક્તિ જેને કહી શકાય, તમારે કંઈક કરવાની, તમારી કરી છૂટવાની ભાવના છે અને એ આપણને મંગળ દ્વારા જાણવા મળે છે. માટે આપણે મંગળને પ્રાધાન્ય આપીએ છીએ. તમારામાં કેટલું સાહસ છે, તમે કેટલું કામ કરી શકો છો, એ આપણને મંગળ શીખવાડે છે કુંડળીની અંદર. તો આ પ્રમાણે મંગળને જોવાનું હોય છે. બીજું, તમારામાં કેટલી સહન શક્તિ છે. કારણ શું છે કે દાંપત્ય જીવનમાં ચડાવ ઉતાર તો વારંવાર જોવા મળશે, પણ સુખમાં છકે નહીં અને દુઃખમાં રોવે નહીં અને સરળતાથી પોતાના દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આ વ્યક્તિની સહન શક્તિ, ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, એની પ્રબળ હોવી જોઈએ. તો આ પ્રબળ સહન શક્તિ પણ કુંડળીમાં મંગળ આપે છે. બીજી વાત તમને કહું, આમ સામાન્ય રીતે લગ્ન જીવન એટલે શું કે બે જાતને ઓગાળી દેવી અને એક થઈ જવું. એટલે ઘણી વખત આપણે લગ્ન જીવનની અંદર કંઈક વિવાહ વિશેષ વહન કરવું. આપણે લગ્ન એટલે જોડાણ, બે જીવોનું જોડાણ થાય. શરીરના જોડાણની શાસ્ત્રમાં ક્યાંય વાત નથી કરી. લગ્નને એ મનથી દિલથી અને સાથે સાથે આત્માને આત્માથી જોડાણની વાત કરી છે અને લગ્ન જીવન કહેવાય. એક બહુ સરસ વાત તમને કહું. એક વખત પિત્તળે સોનાને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તારું એક તો વજન હલકું પડે છે, બીજું મારું વજન થોડું વધારે છે, તારામાં તું મને ભેળવી લે જેના કારણે તારું વજન વધી જશે. સોનાને આવું પિત્તળે કહ્યું. સામાન્ય રીતે આ વાત પહેલાં તો સોનાએ સાંભળી લીધી કે બરાબર છે ભાઈ, પણ પછી એ વારંવાર જ્યારે આગ્રહ કર્યો ત્યારે શું કીધું કે ભાઈ હું તને ભેળવી તો લઉં પણ પછી મારા કેરેટ ઘટી જાય ને, તું જેટલું મારા વધારે પડે મારા કેરેટ ઘટી જાય. એ જ પ્રમાણે જીવનની અંદર લગ્ન જીવનમાં ક્યારેક ક્યારેક આવું બનતું આપણને જોવા મળે છે. ક્યારેક ક્યારેક કેરેટ ઘટાડી દેવા પાત્રો પણ એકબીજાની સાથે જોડાય છે. આવા સમયે મંગળને જોવો પડે છે. પણ આ મંગળ આપણને કઈ રીતે અને ક્યાં ઉપયોગમાં આવે છે, મંગળ કઈ રીતે દોષકારક બને છે, એની વાત પણ આપણે કરીશું. અને ખાસ કરી આજે જાણવું છે અંગાર યોગના વિશે. તો અંગાર યોગ કઈ રીતે જાણી શકાય છે એ વાત કરીશું. લગ્ન જીવનમાં મંગળને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે? તો આમ તો કહેવાય મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક, મંગલકારી મંગલ, કોઈ પણ કાર્યમાં મંગલકારિતા મંગલ આપે છે. તો મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કાર્યાવરોધક. ઘણી વખત એનો સ્વભાવ એવો છે. હવે હું તમને એક જ વસ્તુ બતાવું કે જે પ્રમાણે એ શુભત્વને આપવાવાળો મંગળ એ આગળ જતાં ખૂબ જ સારા પરિણામ આપે છે અને 5 સ્થાનમાં મંગળને દોષકારક માનવામાં આવે છે. લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ. પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં. આમાં જ મંગળ દોષ માનવામાં આવે.
પહેલું સ્થાન એ સ્વ એટલે પોતે છે. ક્યારેક ક્યારેક સ્વભાવની ઉગ્રતા વ્યક્તિને નુકસાન કરાવે. ચોથા સ્થાનમાં ક્યારેક ક્યારેક વધારે પડતી લાગણી અથવા વધારે પડતો આક્રોશ વ્યક્તિને નુકસાન કરાવે. સાતમું સ્થાન એટલે પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર આ મંગળ એકરૂપતાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિરોધ ઊભા કરાવડાવે. આઠમા સ્થાનની અંદર મંગળ વધારે ક્રોધ આપે. અને 12મા સ્થાનમાં રહેલો મંગળ એમ કહેવાય છે કે વ્યય સ્થાનનો માલિક છે. સાથે સાથે 12મું સ્થાન એ મોક્ષ સ્થાન પણ માનવામાં આવે. ઘણી વખત આ બધા મંગળના દોષને આપણે જોતા હોય મિત્રો, પણ આ મંગળ કયા ગ્રહો સાથે કેવી રીતનો યુતિમાં છે એની જો વાત કરીએ આપણે, તો મંગળથી એક દોષ બને છે અને એ દોષનું નામ છે અંગાર યોગ. હવે મંગળ સામાન્ય રીતે છાયા ગ્રહ એટલે કે રાહુ સાથે જ્યારે મળે, મંગળનું એક પોતાનું અસ્તિત્વ છે, મંગળનું પોતાનું પ્રભુત્વ છે. અને એ મંગળ જ્યારે શુભત્વને આપવાવાળો મંગળ હોય, પોતાની સ્વરાશિમાં હોય, ઉચ્ચનો હોય, ત્યારે સારા પરિણામ આપે. પણ ખરાબ ગ્રહો સાથે જ્યારે યુતિમાં આવતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતે આ રીતના પરિણામ આપતો હોય છે. અને ખાસ કરી સ્વભાવની એકરૂપતાની અંદર મંગળને જોવાનું હોય છે. તો રાહુ સાથે જ્યારે મંગળ સંગતિ કરતો હોય ત્યારે એ પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે, જેના કારણે લગ્ન જીવનની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિઓ નુકસાન કરાવીને ક્યારેક ક્યારેક છૂટાછેડા સુધી પણ વાત જતી હોય છે. તો એ પણ મંગળ જોવાનો રહ્યો. મંગળના ગુણોની તીવ્રતામાં વૃદ્ધિ થાય, કારણ કે મેં તમને બતાવ્યું કે આ બધા મંગળના ગુણો છે. આત્મવિશ્વાસની વાત કરવામાં આવે, સાથે સાથે તમારી તીવ્રતાની વાત કરવામાં, ઉર્જા, ક્રિયા, સહનશક્તિ, આવા મહત્વપૂર્ણ ક્ષેત્રો જેને કહી શકાય, એનું કારકત્વ જેને કહી શકાય, જે મંગળ પાસે છે એ એનું પ્રતિનિધિત્વ કરે. અને આવા સમયે જ્યારે ખોટી ઉર્જા એની અંદર ભળે ત્યારે આ મંગળ પાપાક્રાંત બને, જેને આપણે અંગાર યોગ કહીએ છીએ. અને એના કારણે સ્વભાવની ઉગ્રતા અને એના કારણે પરિણામો વિપરીત અસર ઊભી કરાવડાવે. હવે જો તમને કહું, આત્મબળનો કારક ગ્રહ છે એ સૂર્ય છે. અને સૂર્યની સાથે જ્યારે મંગળ ભળે ત્યારે પણ એમ કહે છે કે દ્રષ્ટિ અને યુતિની અંદર પણ સાથે હોય ત્યારે, અંશાત્મક દ્રષ્ટિએ પણ મંગળ આપ સાથે હોય ત્યારે સૂર્યની સાથે દોષ ઊભા કરે છે. પરાક્રમ અને પુરુષાર્થની જગ્યાએ અવળી જગ્યાએ કામ કરતા આ બળ, કારણ કે ખોટું નેગેટિવિટી ઊભી થઈ તો આ પણ અંગારયોગ નુકસાન કરાવે છે. તો શુભત્વને આપતા જે ગ્રહો છે એ યુતિઓ શ્રેષ્ઠતા આપે છે, પણ અશુભત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ અંગાર યોગનું સર્જન થાય છે, જેના કારણે આમાં એકબીજાની સાથે મનમેળના અભાવ અને એમાં જે કંઈ જોવાનું છે મંગળના કારણે જોવાનું હોય છે. અને એટલા માટે બધા જ ગ્રહોને જોવા પડે છે, પણ અંગાર યોગ કુંડળીની અંદર ખાસ જોવો પડે છે દાંપત્ય જીવનની સુખાકારી માટે. તો આ પ્રમાણે અંગાર યોગને જોયા પછી, મંગળને જોયા પછી જે વ્યક્તિ લગ્ન માટે આગળ વધે છે, ઘણી વખત દરેક મંગળ કંઈ દોષકારક નથી હોતા. માનો કન્યા રાશિનો મિથુન રાશિનો મંગળ દોષકારક ના ગણાય, ધન રાશિનો મીન રાશિનો મંગળ દોષકારક ન ગણાય, ગુરુની સાથે દ્રષ્ટિમાં હોય, ગુરુની યુતિમાં હોય, આ મંગળ દોષકારક ના ગણાય. આને સાદો મંગળ માનવામાં આવે છે, પણ ક્યાંક ક્યાંક પાઘડીએ અને ક્યાંક ક્યાંક ઘાટડીએ આ મંગળ તો નુકસાન કરાવે. તો એટલે કે સામે મંગળ કે શનિ એવું પાત્ર એને જોઈએ તો એને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. જય ગણેશ. આજના પ્રથમ કોલર કોણ છે એમની સાથે વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હા, પ્રશ્ન તો બેબી માટે, એની જન્મ તારીખ છે. કોણ બોલો? રાજુભાઈ બોલું છું, બેબીન પપ્પા, તારાપુર. બરાબર. જન્મ તારીખ બેબીની 25/8/98. 25/8/1998. સમય 98, સવારે 7:10. 7 કલાક અને 10 મિનિટ સવારમાં. મંગળવાર. જન્મસ્થળ મંગળવાર. હા, સ્થળ તારાપુર. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન તો એને વિદેશ જવું છે, હા, એટલે વિદેશ ક્યારે જઈ શકશે એ, અને લગ્ન પહેલા જવાય કે પછી? લગ્ન પહેલા લગ્ન જવાય. યોગ કેવો? લગ્ન પહેલા જવાય. હા, લગ્નની પહેલા જવાશે. હા, લગ્ન પહેલા. અને લગ્ન યોગ ક્યારે છે એ પહેલા જવાય? કેટલા સમયમાં લગ્ન જઈ યોગમાં થોડો વિલંબ છે, હા, કારણ કે અત્યારે 26 વર્ષ થયા ને, હા, 28મા વર્ષે લગ્ન છે, 28 વર્ષે. મેષાધિપતિ મંગળ 12મા સ્થાનમાં કર્ક રાશિમાં નીચનો બને છે, શુક્ર સાથે યુતિમાં છે. પસંદગીના સાત્ર સાથે પ્રેમ વિવાહ આવી બધી શક્યતાઓ પણ કુંડળીના આધારે દેખાઈ રહી છે, કારણ કે સિંહ રાશિમાં 7° સૂર્ય છે અને સામાન્ય રીતે શુક્ર કર્ક રાશિની અંદર 20° છે, મંગળ કર્ક રાશિમાં 8° છે. અંશાત્મક દ્રષ્ટિએ આ યુતિ વધારે નજીક છે હોવાના કારણે પસંદગીનું પાત્ર મળશે, પણ હજી 2000 આમ હજી વાર થોડી દેખાઈ રહી છે. 28મા વર્ષે લગ્ન યોગની શક્યતા હોય. મેષ રાશિનો શનિ બેઠેલો છે. ઘણી વખત આપણે કામ કરતા હોઈએ, કોઈને કામ આપ્યું હોય, આપણે જાતે કામ કરવાનું હોય, કોઈ સારા એજન્ટ દ્વારા આગળ વધવાનું હોય, તો અહીંયા મેષ રાશિનો શનિ ગતિ ધીમી કરાવી દે. 2 દાડાના કામમાં 12 દાડાના કામમાં મહિનો કરાવડાવે અને એના કારણે વિલંબ થાય. તો એના માટે કંઈક શનિની ઉપાસના કરવી શકાય તો કરવી રાખજો, કારણ કે શનિ મંડળ મહાપૂજા કરવાથી દીકરીને પરદેશ જવાના યોગ સારા બનશે. શુક્ર અને મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે, તો બહાર જશે તો વધારે સારી સફળતા મળશે. જન્મસ્થાનથી પૂર્વ પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કુંભ રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ 4 રાશિથી સારું લેવાનું પણ દેખાય છે. જય ગણેશ. તો પહેલાં કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. 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 જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ.
હા, હું ભાવનગરથી બોલું છું. મારા પત્ની માટે પ્રશ્ન છે. જી. હા, મારા પત્નીની જન્મ તારીખ છે 16/2/1984 હા હા અને જન્મનો ટાઈમ સાહેબ ખબર નથી. હા અને જન્મ સ્થળ છે પાલીતાણા ગામ ઘેટી પાસે. બરાબર. હા, પ્રશ્ન એ છે કે એને છે ને આમ ગુસ્સો બહુ આવે છે અને જીદ બહુ કરે છે અને અવારનવાર બીમાર બહુ પડ્યા કરે છે. એટલે ગુસ્સા આવે, જીદ કરે એના કારણે બીમાર પડે છે કે બીમારી છે જ? ના, બીમાર આવે મહિને 2 મહિને કાંઈક ને કાંઈક એના બીમારી થયા જ કરે છે. હા હા ગુસ્સો બહુ આવે છે. હા, ગુસ્સો બહુ કરે છે. અચ્છા, એવા સમયે તમે શું કરો છો? હા, એને હું એને જરાક પાણી પાઈ દઉં 1 ગ્લાસ. આમાં આગમાં લાકડા તો નથી નાખતા ને? ના, હું કાંઈ નથી. એ ના. અમુક વ્યક્તિઓ એવા હોય કે એને સમજવા અઘરા હોય, પણ અમુક વ્યક્તિઓને સરળતાથી સમજી શકાય. હમણાં જે પ્રશ્ન આવ્યો ને મંગળનો, એ મંગળ 4થા સ્થાનમાં છે, તુલા રાશિમાં છે, સ્વભાવની ઉગ્રતા છે, સાથે સાથે થોડી જીદ પણ છે કારણ કે શનિ મંગળ સાથે જોડાયેલા છે. તો મંગળનો તો પોતાનો પ્રભાવ રહ્યો, પણ આવા સમયે તમે અથવા બેમાંથી એક ગણપતિની પૂજા કરે તો ભગવાન ગણપતિને લાલ આસન પર બેહાડે. આપણે લાલનો મતલબ ક્રોધ થાય, ક્રોધ ઉપર બેસી જવાનું. બરાબર. તો હવે આમાં શું છે, અમુક વસ્તુ એવી છે કે જાતે જ એનું હેન્ડલ કરવું પડે, કોઈ દવા ના હોય એની. ક્રોધ આવે જાતે હેન્ડલ કરવો પડે. તો એવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. ગણપતિ દાદાના આશીર્વાદ મળે તો ખૂબ જ સારી સફળતા મળે. તો દર મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવાનો, ભગવાન ગણપતિનું નામ લેવાનું અને લાડવો પોતે ખાવાનો. આ પ્રમાણે કરવાથી થોડું થાય. એક લાલ દોરો જમણા હાથના કાંડે બાંધી દેવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે, એનાથી સારી સફળતા મળે. હવે 6થા સ્થાનમાં ચંદ્ર કુંડળીમાં રાહુ છે, પિતૃદોષ પણ બતાવે છે, જેના કારણે શારીરિક પીડાઓ અમુક ઉંમર પછી થયા કરે. તો એવા સમયે પિતૃઓને યાદ કરવા, પાણી અરે દીવો કરવો, પિતૃઓનું સ્મરણ કરવું, પીપળે જળ ચડાવવું, આ કરવાથી પણ સારો લાભ થશે. જય ગણેશ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, મારા ભાઈ માટે પૂછવું હતું. જી. મારા ભાઈનું નામ છે નિલેશ. હા હા હા, એની જન્મ તારીખ છે 22/6/94. હા. એમાં 21/6 ની રાત બરાબર. 1:50 નો ટાઈમ છે. બરાબર. હા, એના લગ્ન વિશે પૂછવું હતું. લગ્ન થતા નથી હજી? હા. શું કરે ભાઈ વાતચીત જ અત્યારે? નથી આવતી. એ જોબ કરે છે. બરાબર. એને 30 વર્ષ થયા ને? હા. હવે મીનાધિપતિ ગુરુ જન્મકુંડલીમાં લગ્નેશ છે. લગ્નેશ ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે 8મા સ્થાનમાં. ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે, અનુરાધા નક્ષત્રનો ભાગ્યસ્થાનમાં છે. 7મા સ્થાનનો જે સ્વામી, લગ્નનો સ્વામી સૂર્ય સાથે છે. કુંડળીના ગ્રહો આમ તો મજબૂત બની રહ્યા છે, પણ ગુરુ રાહુનો આ ચાંડાલ યોગ કદાચ થોડી પીડા આપે. ચંદ્રમાં અહીંયા ભાગ્યસ્થાનમાં હોવાના કારણે ભાગ્યના વિકાસમાં ક્યાંક અવરોધ ઊભા કરાવડાવે. મહાદેવજીની ઉપાસના એ શ્રેષ્ઠ અને સારા પરિણામ આપે અને ગુરુની વીંટી પહેરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ 2024-25નું વર્ષ એના માટે એક સારું દેખાઈ રહ્યું છે. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો સારા પરિણામ તમને મળશે. ગુરુની તમે વીંટી પહેરાવી દેજો. ના હોય તો 100 મિનિટ ચંદ્રની ઉપાસના, ચંદ્રની પૂજા કરશે તો પણ એનો ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હાજી. હા, મારા બાબા માટે પૂછવાનું. જન્મ તારીખ? જન્મ તારીખ 4/2/1992. 4/2/1992. સમય? સમય 5:40 સાંજે. બરાબર. 5:40 પરોળીએ? હા, સાંજે. સાંજે છે. બરાબર. હા, સાંજે. શું પ્રશ્ન હતો કે જન્મ સ્થળ? જન્મસ્થળ નવસારી. એના મેરેજના માટે પૂછવાનું. આખું કંઈક માંડીને કોત ખબર પડે. મેરેજ માટે શું પૂછો? લગ્ન બરાબર ચાલતા નથી, લગ્ન હજી થયા નથી, શું છે? શું લગ્ન નથી થયા હજુ, 33 વર્ષ તો નથી થયા હવે. આવે પણ છોકરી પસંદ પડે નહીં ને આમ તેમ બધું અમને પસંદ પડે તો છોકરીને નહીં પસંદ પડે. હજી 34 વર્ષે આવું જ છે? 33 વર્ષ તો થયા, 32 પૂરા થયા ને? હા, પૂરા થયા. તો હવે ક્યારે પસંદ પડશે? છોડી એને. એટલા માટે તો તમને ફોન કર્યો. આમાં મારે તમને કેવું શું, કારણ કે સૂર્ય, શનિ, બુધ અને ચંદ્ર અમુક તો કોમ્પ્રો કરાવે, અમુક તો તમારે વિવેકપૂર્વક આગળ વધવું પડે. કારણ કે મકર રાશિમાં શનિ સ્વરાશિસ્થ બને છે, તો હવે સૂર્ય પાછો મકર રાશિમાં સારો નહીં, સંઘર્ષ કરાવડાવે. ચંદ્ર પણ અધિશત્રુ બને છે, તો એ પણ સારો નહીં. તો આ કુંડળીમાં આવા અમુક દોષો બતાવે છે કે ભાઈ થોડુંક કામ સમાધાન કરવું પડે. નહીં તો ઘણી વખત એવું થાય કે ભાઈ સમય નીકળી જાય પછી તો સારું પાત્ર પછી મળે ના મળે. બીજી વાત તમને કહું, શુક્ર, મંગળ અને રાહુ. હવે શુક્ર અને મંગળ આપણે કઈ જ્ઞાતિ, ગોળ, સમાજ કે એની બહાર જવું પડે તો પણ કદાચ જવું પડે સારી કન્યાને શોધવા માટે. પણ દાંપત્યજીની સુખાકારીમાં થોડા વિઘ્નો તો દેખાઈ જ રહ્યા છે. તો યોગ્ય રીતે પસંદગી કરીને આગળ વધજો. ગણપતિ બાપાની કૃપાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
જય જય ગણેશ. ગણેશ. જય ગણેશ. હા મારા જેઠના બાબા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 21/8/91, હા સમય 12:30 હા બપોરના, અને જન્મ સ્થળ જસદણ. તો એની સગાઈ લગ્નના યોગ ક્યારે છે? ક્યાંય મેળ નથી આવતો, તો તમારું જણાવશો? તમારું શું નામ બેન? હલો, હાલો, તમારું નામ શું? મારું નામ મમતાબેન. મમતાબેન, હું લગ્નનો સ્પેશિયાલિસ્ટ છું. હા. બધાય પ્રશ્નો મારા લગ્નના જ આવે કેમ એમ? જીવનમાં બીજા કોઈ પ્રશ્નો જ નથી કોઈને? હે? જે પૂછે એ બધા લગ્ન ક્યારે થશે, લગ્ન થઈ જાય પછી કહે છે આ બેનું હાલતું નથી હારું, તો એનું શું કરવું, છૂટાછેડા થશે કે નહીં થાય, છૂટાછેડા થશે તો બીજું ક્યારે. મારે તો આ જ ગતિ પકડવાની, મારી ગાડી એક જ પાટા ઉપર જાય છે, અમદાવાદથી ગાંધીનગર ને ગાંધીનગરથી અમદાવાદ, બરાબર. પણ આમાં ક્યાંક કોઈનું સુખ મળતું હોય, કોઈને સારી સહાનુભૂતિ મળતી હોય, ગ્રહોના આધારે ક્યાંક જીવન સુધરતું હોય, અને એ જ આપણને જ્યોતિષ શીખવાડે છે. અને ગ્રહોના આધારે જો જોવા જઈએ તો અહીંયા અત્યારે ભાઈને 33મું વર્ષ થયું. આ ત્રીજી કુંડળી એવી આવી જેની ઉંમર 30 વર્ષથી વધારે છતાં લગ્ન યોગમાં વિલંબ દેખાય. ઘણી વખત આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 18 વર્ષ, 19 વર્ષ કે 22 વર્ષ, 24 વર્ષ સુધીમાં દીકરીના વ્યભિચાર થઈ જાય તો વધારે માતા પિતાને આનંદ થાય. પણ અત્યારે ભણતરનો યુગ ચાલી રહ્યો છે, એટલે 22-24 વર્ષથી તો આપણે છોકરીઓને જોતા નથી. બીજી વાત, છોકરાઓની વાત કરીએ તો 27, 28, 29, 30 વર્ષથી નોકરી હોતતા હોય. હવે એ નોકરી હોતતા હોય એટલે સામેવાળાને કહેવું શું કે જે નોકરી હોતે એમ કહેવું, તો લગ્ન કરવા કઈ રીતે? આ સમસ્યા એક જનરલ સમસ્યા બની ગઈ છે. અને એમાં ગ્રહોનો પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે જોતા. અહીંયા કુંડળીમાં તમે જુઓ કે સૂર્ય અને ગુરુ સાથે યુતિમાં છે. હવે સૂર્ય અને ગુરુ જ્યારે પણ યુતિમાં હોય, સૂર્ય જ્યારે ગુરુ સાથે, ગુરુ જ્યારે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટેની પૂજા છે બૃહસ્પતિ શાંતિ. તો બૃહસ્પતિ શાંતિ કરવાથી દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે, સારું પાત્ર મળે, ગુરુના આશીર્વાદ મળે. બીજી વાત, શનિ મહારાજ ચોથા સ્થાનમાં છે. જ્યાં મળશે, જે રીતનું મળશે એ સુખવાળું મળશે, મતલબ કે આપણને આનંદ પમાડે એવું પાત્ર સારું મળે. પણ એના માટે અહીંયા બૃહસ્પતિ શાંતિ ચોક્કસ કરાવડાવી લેજો. અને અહીંયા 7મા સ્થાનનો અધિપતિ એ શુક્ર છે. શુક્ર કુંડળીની અંદર અહીંયા બેઠો બુધ સાથે યુતિમાં, મતલબ એ તો સારા જ પરિણામો આપશે. અને આ વર્ષ દરમિયાન કંઈક સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. પણ એક આ બૃહસ્પતિ શાંતિ તમે કરાવો તો એના કારણે કદાચ વધારે કંઈક સારી સફળતા ગણપતિ બાપા આપણને આપે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું જસુબેન બોલું છું. મારા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? મારી જન્મ તારીખ 3/2/59. હા હા. અને મને છે ને બીમારી બહુ રહે છે, અને મારા હાથ પગના બહુ દુખે છે. હા. કેટલા વર્ષ થયા? અમદાવાદ જન્મ. સમય અમદાવાદ. ખબર નહીં? સમયનું નથી ખબર મને. ખબર જ હોય, 59માં જન્મ જાતી સમય ખબર હોય. બરાબર. હવે હાથ પગના તળિયા દુખે, બરાબર ને? બહુ રહે હાથ પગનો, અને મને ડાયાબિટીસ ની છે. તો આ પગ મટતી જાય એવું કઈ કરી આપો ને તો સારું. શું કરી આપો તમે? કોઈ કરી આપો. અને મારું હવે પછીનું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય તમારું સારું છે. જો હવે આવા નવા મારા પ્રશ્નો, મારે કરવું તો કરવું શું? આ જ્યોતિષને મારે ક્યાં લઈ જવું એ ખબર નથી પડતી. પણ એક વસ્તુ તો છે બેન, કે કુંડળીની અંદર વૃષભ રાશિનો મંગળ, ચંદ્ર કુંડળી જો તારીખે સાચી હોય તો, બાકી સમય સાચો ના હોય તો તારીખમાં થોડીક આમાં તો હોય જ. પણ મંગળ અહીંયા વધારે પાપાક્રાંત બની અને 7મા સ્થાનમાં છે. સ્વાસ્થ્યની સુખાકારી, માનસિક શાંતિ, શરીરની પીડામાં રાહત મળે. ડાયાબિટીસ એવો રાજરોગ છે, એ મુક્તિ થતી જ નથી એવું બધા કહે છે ભાઈઓ, કે ડાયાબિટીસ રાજરોગ કહેવાય. એ આવે એટલે ભાઈ જાય નહીં, પણ એની ચરી પાડીએ તો ઓછો થાય. આ વસ્તુ તો છે. પણ અહીંયા મંગળ બેઠેલો છે અહીંયા 7મા સ્થાનની અંદર. આપણે આપણું પોતાનું વિચારો, ગામનું વિચારોનું બંધ કરો, અને થોડોક માનસિક થાક લાગતો હોય, ક્રોધ આવતો હોય, એવા કામ જ ના કરવા બનતા હોતી, એનાથી સારી સફળતા મળશે. બીજું, સવારમાં નિયમિત રીતે આમ શાસ્ત્રે એમ કહે છે થોડુંક કસરત કરવાનું રાખો. કે ડૉક્ટરો શું કહે છે કે આ બેસ્ટ મેડિસિન, એટલે સારી દવા શું છે? વધારે હાલો તો સારી દવા છે. તો તમારા રોગ માટે હાથાના દુખાવા, પગના તળિયામાં જે તમે જે રોગ કીધા ને, બધા ડાયાબિટીસના રોગ છે. અને મોટાભાગે હોય 70 જણા અત્યારે તો આ કંઈક નાની મોટી સમસ્યાઓ દેખાતી જ હોય છે. પણ મને એટલી ખબર પડે કે નિયમિતતાથી તમે જીવનને જીવવા માટે પ્રયત્ન કરો, સારી સફળતા મળશે. ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો ક્રોધ ઓછો કરો. મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરો, અને ગણપતિ બાપાનો સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. અને એ કરવાથી ઘણી વખત દવા અને દુઆ બે સાથે પરિણામ આપે તો કદાચ ગણપતિ બાપા કરશે તમને નજીકના સમયમાં સારા પરિણામો મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું રાજકોટથી બોલું છું. મારા બાબા માટે પ્રશ્ન છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 21/9/94. જન્મ સમય છે સવારના 10:03. જન્મ સ્થળ છે રાજકોટ,
હા. હવે ઈ અત્યારના ફોટોગ્રાફી નું કરે છે ને ફોટોગ્રાફીમાં ખૂબ પ્રગતિ કરે મારી એવી ઈચ્છા છે. તમારી ઈચ્છા ફળીભૂત થાય એવી શક્યતાઓ પૂરેપૂરી કુંડળીમાં દેખાય છે. બોલો, સારું છે ને? હા કારણ કે તુલા રાશિનો શુક્ર એ માલવ્ય યોગ કરીને બેઠેલો છે દેહભાવની અંદર. મતલબ ફોટોગ્રાફીની કોઈ પણ કળા હોય, એ કલાત્મક કાર્ય કરવાનું હોય ત્યારે એ આગળ વધીને કામકાજ કરશે અને સારી સફળતા મેળવશે. રાહુ સાથે બેઠેલો હોવાના કારણે આમ તો રાહુ પાપાક્રાંત બને છે, પણ રાહુ અને શુક્ર પાસે સારા, જ્યારે જે પોતે કળાની પ્રદર્શિત કરે છે, કામકાજ કરવાનું હોય ત્યારે આ શુક્રનું કામકાજ છે, મતલબ પ્રગતિના સારા ચિહ્નો દેખાઈ રહ્યા છે. હવે અહીંયા લાભસ્થાન જે છે એનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય બેઠેલો છે 12મા સ્થાનમાં. તો અહીંયા આ સૂર્ય નિયમિતતા ના આપે. સવારમાં વહેલું ઉઠી ના શકાય, રાત્રે વહેલું હોઈ ના શકાય. એના કારણે ઘણી વખત આ યાદશક્તિનું મૂળ કારણ છે ને આ અનિયમિતતા છે. તો એક સારું સૂર્યનું રત્ન પહેરાવવામાં આવે અને દરરોજ સવારમાં ઉગતા સૂર્યની પૂજા કરી સૂર્યનારાયણને જળ ચડાવે, ચોક્કસ એના ભાગ્યમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. હા, મારી બાબાની જન્મ તારીખ છે 24/2/1990. હા. મેઘરજ અરવલ્લીમાં એનો જન્મ છે. જન્મ સમય છે 6:30 સવારમાં. સાંજે. ના, સાંજે 6:30. બરોબર. જન્મ સ્થળ અરવલ્લી, મેઘરજ. મેઘરજ. હા. બરોબર. શું પ્રશ્ન હતો બાબાનો? એને સરકારી નોકરી માટે ટ્રાય કરે છે તો છે કે નહીં એમ શું પૂછવાનું. ભણ્યો શું? MSc કરી લીધું છે ફોરેન્સિક લેબોરેટરીમાં. હવે મંગળ અને શનિ એને એ જ ક્ષેત્રની અંદર આગળ લઈ જવામાં સક્ષમ છે. તો એનો મતલબ સરકારી નોકરીની અંદર એ ફોરેન્સિક લેબોરેટરીમાં કામ કરશે અને સરકારી ધોરણે સારા રીતે પગાર પણ મેળવશે અને સુખ પણ ભોગવશે. સૂર્ય અને ચંદ્ર સાથે યુતિમાં છે બેન, એટલે આપણે કહીએ ને અમાસનો જન્મ હારો નહીં. 14ને અમાસનો જો જન્મ હોય તો એ ચંદ્ર અને સૂર્ય ભેગા થઈ જાય, જેના કારણે અવરોધો વધારે આવે. તો અહીંયા અમાસનો જન્મ છે, કારણ કે અહીંયા માહ મહિનાના વદની અમાસ છે અને એના માટે શાસ્ત્રમાં એક લખ્યું છે અમાસ જનન શાંતિ. અમાસમાં જન્મેલાઓની શાંતિ. એમાં મધ્યમાં પિતૃ આવે છે, એક બાજુ ચંદ્ર આવે, એક બાજુ સૂર્ય આવે છે અને આખું ગ્રહમંડળ આવે છે. એની એક પૂજા આવે છે. સારા વિપ્રનો સહાય લઈ અને જો અમાસ જનન શાંતિ કરાવવામાં આવે તો એને નોકરીમાં વધારે સારી અનુકૂળતા મળશે. રાહુ બેઠેલો છે શુક્ર સાથે યુતિમાં. શુક્ર અને બુધની યુતિ તો સારા પરિણામ આવે, પણ ચંદ્રથી 12માં હોવાના કારણે થોડીક તકલીફ રહે. એટલે મતલબ અત્યારે જે એનું છે ને એ 35 વર્ષ થયા છે અને આ 35 વર્ષ સુધીમાં તો પૂરું થાય. 35 વર્ષ એ પહેલાં કંઈક સારા યોગ એના દેખાઈ રહ્યા છે, પણ મેં કીધું એ પ્રમાણે કરજો તો વધારે સારી સફળતા મળશે. બીજું, લગ્નેશ સૂર્ય એ 7મા સ્થાનમાં છે. કોઈનો સહારો લેવાનો હોય, કોઈના ભલામણથી કામકાજ કરવાનું હોય અને એના દ્વારા જો સારી સફળતા જોઈતી હોય તો એને સૂર્યની સારી વીંટી પહેરાવી દેજો, કારણ કે સૂર્ય અધિશત્રુ બનીને 7મા સ્થાનમાં છે. તો આ પ્રમાણે કરવાથી પણ એને સારી સફળતા મળશે. જય ગણેશ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારો છેલ્લે જ ફોન લાગે કાયમ ને બહુ પછી સારું પૂરા કહેવાય પ્રશ્નનો મારા બાબા વિશે છે. જી. 27/11/1998. હા. સમય સાંજે 4:17. બરાબર. જન્મ સ્થળ છે અમદાવાદ સરખેજમાં. હા. હવે એના લગ્ન વિશે છે મહેન્દ્રભાઈ. તમે કીધું એ પ્રમાણે બધું થઈ ગયું, જોવા આવે છે, વાત નક્કી થાય, પણ આગળ વાત નથી કારણ આવતી. શું? એ તો હવે એ તમારે એનો ઉપાય બતાવવાનો છે. કેટલી વખત મારે તમને ઉપાય બતાવવા? પણ મહેન્દ્રભાઈ વાત આવે છે, કઈ મેળ નથી પડતો, એટલે આ વર્ષમાં થઈ પણ જશે ખરું એ ચિંતા છે. આપણે કેવી વહુ જોઈએ છીએ? આપણે તો સંસ્કારી જોઈએ ને. સંસ્કારી ક્યાં ગોતવા જાવ? દીવો લઈને જાઓ તો ઘર સંભાળીએ કે એવી જોઈએ આપણે તો, એટલે મેળ આવશે કે નહીં આ વર્ષમાં. ભણેલી ગણેલી છોકરી ઘર ના સંભાળે, તો નોકરી. હા, એ કે તો સંસ્કાર ઉપર હોય ને બધું. બધું અમારે તો રોજ નવા પ્રશ્નો આવે, રોજ નવા પ્રશ્નો. આએ જોઈએ ને આએ જોઈએ, આમે કરે ને આમે કરે, એટલે આપણે ક્યાંથી બધું ભેગું થાય. પણ ગણપતિ બાપાની કૃપા, સારા પાત્રો મળે પણ છે, પણ દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે કુંડલીના ગ્રહબળ તમે ધ્યાનમાં રાખીએ. હવે આ સિંહ રાશિનો રાહુ 4થા સ્થાનમાં છે, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે એક વસ્તુ. આ બીજું, અહીંયા 26 વર્ષ થયા એટલે કે ઉંમર થઈ નથી ગઈ એની, પણ છતાંય રાહુ એમ કહે છે કે અર્ક વિવાહ કરાવવાથી સફળતા મળે. હવે તમે કોઈ અર્ક વિવાહ તો થઈ ગયા, આ ઉપાય બતાવી કેટલી વખત તમે પ્રશ્ન પૂછ્યો, એકને એક જવાબ દીધા કરો, પરિણામ પછી રાહ પણ જોવી પડે. કારણ કે જે વ્યક્તિને હંમેશા શ્રદ્ધા છે અને સમાધાન પણ અહીંયા શ્રદ્ધા દ્વારા જ પ્રાપ્ત થતું જોવા મળે છે. ગુરુ મહારાજ અહીંયા કુંભ રાશિના ચંદ્ર સાથે જોડાયેલા હોવાના કારણે વર્તમાન સમયે, અત્યારના સમયે આ ગુરુ અને રાહુ ઉપર, ચંદ્ર ઉપર શનિનું પરિભ્રમણ ચાલે છે
આ 2025ના માર્ચ મહિનામાં આ પરિભ્રમણ પૂરું થાય તો મારે તમને એમ કહેવાય કે 2025ના માર્ચ મહિના પછી લગ્ન થાય તો કે ઓહો આટલું બધું તો પછી મારે સાંભળવાનું આ એના કરતાં અમે કંઈક થોડું કટકે આપતા જઈએ એમ સમય નીકળતો જાય એમ કરતાં કરતાં સારો સમય આવી જાય આપણું કામ થઈ જાય. પણ મને લાગે છે ત્યાં સુધી વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, 7મા સ્થાનનો સ્વામી છે, 5મા સ્થાનમાં બેઠેલો. જ્યારે મળશે પાત્ર બહુ જ સારું મળવાનું છે. બરાબર છે, તમે કહો છો ને એ પ્રમાણે સંસ્કારી મળે, ઘર હાચવી શકે એવું મળે, બધી જ રીતે બાબાની કુંડલીમાં અનુકૂળતા દેખાઈ રહી છે. શુક્ર અને સૂર્યનો લક્ષ્મી યોગ પણ છે, પણ થોડી ધીરજ રાખો. બધું કર્યું જ છે તો થોડી ધીરજ પણ રાખો, શ્રદ્ધા રાખો, કામ થઈ જશે. જય ગણેશ.